એક એવી વ્યક્તિ જે લગભગ 25 વર્ષથી રશિયાની સત્તા પર કાયમ છે, જેનું નામ છે વ્લાદિમીર પુતિન. એવું નથી કે સત્તા મળ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા. સત્તા પ્રાપ્ત કર્યા પહેલા પણ તેઓ સમાચારોમાં ચમકતા રહ્યા છે. 7 ઓક્ટોબર 1952માં જન્મેલા વ્લાદિમીર પુતિનનું બાળપણ લેનિનગ્રાડના એક તંગ કોમ્યુનિટી એપાર્ટમેન્ટમાં વીત્યું. તેઓ પોતાના બાળપણને અત્યંત સામાન્ય ગણાવે છે. યુદ્ધ પૂરું થયા પછી તેમના પિતા સેનામાંથી નીકળીને એક ફેક્ટરીમાં ફોરમેન બની ગયા. તેઓ માતા મારિયાને નમ્ર અને વિનમ્ર મહિલા તરીકે યાદ કરે છે. માતા પરિવારને સાદો ખોરાક આપતી અને રવિવારે બેકિંગ કરીને આવક વધારતી. પુતિને એક વખત જણાવ્યું હતું કે શાળાના દિવસોમાં તેઓ સામાન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં વધુ ટીખણબાજ હતા. તેમ છતાં એક શિક્ષકને તેમનામાં ઉર્જા અને સારા ચારિત્ર્યની મોટી સંભાવના દેખાતી હતી. તે જ જુસ્સામાં તેમણે કાયદાનો અભ્યાસ કર્યો. તેમનું સ્વપ્ન સોવિયત સંઘની મુખ્ય ગુપ્તચર એજન્સી KGBમાં જોડાવાનું હતું. આથી સૌથી પહેલા તેઓ KGBમાં કઈ રીતે જોડાવાય તેની પ્રક્રિયા જાણી. કોઈએ પુતિનને સલાહ આપી કે તેના માટે તમારે પહેલા ડિગ્રી મેળવવી પડશે. આથી સૌથી પહેલા તેમણે ડિગ્રી પ્રાપ્ત કરી. 1985 સુધી તેઓ પૂર્વ જર્મનીમાં કામ કરતા રહ્યા. પછી તેઓ લેફ્ટનન્ટ કર્નલ બની ગયા. પુતિને 1983માં લગ્ન કર્યા. તેમની 2 દીકરીઓ છે. રાજકીય ક્ષેત્રમાં તેમણે સેન્ટ પીટર્સબર્ગમાં વિદેશી આર્થિક સંબંધો સંભાળવા સાથે શરૂઆત કરી. તેમના સહકાર્યકરો કહે છે કે આ જ સમયે તેઓ લોનના મામલાઓને લઈને ભારતના સંપર્કમાં આવ્યા અને ભારતીય વાનગીઓના ચાહક બની ગયા હતા. ત્યાર પછી પુતિન મોસ્કો આવી ગયા અને અહીં ઝડપથી તેમની પ્રગતિ થઈ. રાજકીય અરાજકતા, ચેચન્યામાં લડાઈ અને આર્થિક અસ્થિરતાથી ઝઝૂમતા રશિયામાં પુતિન ફેડરલ સિક્યોરિટી સર્વિસીસના પહેલા વડા બન્યા. ત્યારબાદ વડાપ્રધાન અને પછી 31 ડિસેમ્બર 1999માં કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા. પુતિને વર્ષ 2000 અને 2004ની ચૂંટણીઓ જીતી. આ ચૂંટણીઓમાં યોગ્ય વ્યવસ્થા, પેન્શનની મજબૂત વ્યવસ્થા અને ઔદ્યોગિક વિકાસ તેમના મુખ્ય વાયદાઓ હતા. કાર્યકાળની મર્યાદાના કારણે તેમને 2008માં પદ છોડવું પડ્યું. ત્યારે તેમણે પોતાનું પદ બદલ્યું અને દેશના પ્રધાનમંત્રી બની ગયા. આ દરમિયાન રાષ્ટ્રપતિનો કાર્યકાળ 6 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો. પુતિન ફરીથી 2012 અને 2018માં રાષ્ટ્રપતિ બન્યા. આંકડાઓ પ્રમાણે 2014માં ક્રિમિયા પર કબજો કર્યા પછી તેમનું લોક સમર્થન જોરદાર રીતે વધ્યું. 2020માં બંધારણીય ફેરફારોને મંજૂરી મળી, જેનાથી તેમને 6 વર્ષના કાર્યકાળ માટે 2 વખત વધુ ચૂંટણી લડવાની તક મળી. પછી આવ્યું ફેબ્રુઆરી 2022, જ્યારે પુતિને યુક્રેન સામે વિશેષ સૈન્ય અભિયાનની જાહેરાત કરી. રશિયાના આંતરિક સર્વેક્ષણનો દાવો છે કે પશ્ચિમી દેશોના લગાવેલા પ્રતિબંધો છતાં આ પગલાંને મોટું સમર્થન મળ્યું. પોતાના આખા કાર્યકાળ દરમિયાન પુતિને કેટલાક મુદ્દાઓ પર સખત મહેનત કરી. મોટા સરકારી પ્રોજેક્ટ, સામાજિક સમર્થન અને લાંબા ગાળાની રાષ્ટ્રીય યોજનાઓ દ્વારા સ્થિરતા લાવી. સમગ્ર સમયગાળા દરમિયાન તેમણે ભારતને મહત્વ આપ્યું. તેમણે એક વખત કહ્યું કે રશિયન નેતાઓ ભારતના મહત્વને ઓછું આંકતા રહ્યા છે. રાષ્ટ્રપતિ તરીકે પહેલી ભારત મુલાકાત દરમિયાન તેમણે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી હતી. તે ભાગીદારી હવે બંને દેશો વચ્ચે વિશેષ અને વિશેષ અધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી તરીકે વિકસિત થઈ છે.